નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલીમાં અંધારપટની ફરિયાદો વચ્ચે પાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોડિયાએ રાત્રિનું સરપ્રાઇઝ ચેકિંગ, અધિકારીઓને તાકીદે સૂચનાઓ અપાઈ। આપણે સાંભળ્યું છે જે સામાન્ય રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કચેરીમાં બેસીને જ વહીવટ ચલાવતા હોય છે, પરંતુ અમરેલી નગરપાલિકાના મહિલા પ્રમુખે એક અનોખું ઉદાહરણ પૂરું પાડીને લોકોની સમસ્યા જાણવા રાત્રિના સમયે મેદાનમાં ઉતર્યા છે। શહેરમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરિયાદો ઉઠતા નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સંદીપભાઈ માંગરોડિયાએ રાત્રે શહેરના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરિયાદો ઉઠી રહી હતી। રાત્રિના સમયે અંધારાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। નાગરિકોની આ સમસ્યાને ગંભીરતાથી લઈ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોડિયાએ જાતે જ તપાસ કરવાનું નક્કી કર્યું હતું। તેઓ રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચ્યા હતા અને ક્યાં લાઇટો બંધ છે તેની જાતે જ તપાસ કરી હતી। અંધારાના કારણે લોકોને પડતી મુશ્કેલીઓનો રૂબરૂ ચિતાર મેળવ્યા બાદ પ્રમુખે સ્થળ પરથી જ સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી કાર્યવાહી કરી બંધ સ્ટ્રીટ લાઇટો સત્વરે શરૂ કરાવવા કડક સૂચનાઓ આપી હતી। આ રાત્રિ નિરીક્ષણ દરમિયાન પાલિકા પ્રમુખની સાથે ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય સહિતના અન્ય હોદ્દેદારો અને અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી શહેરમાં નાગરિકોને વધુ સારી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે મહિલા પ્રમુખ દ્વારા હાથ ધરવામાં આવેલો આ પ્રયાસ અને તેમની કર્મઠ કાર્યશૈલી હાલ સમગ્ર શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે। લોકો તેમના આ લોકહિતના પગલાંને આવકારી રહ્યા છે। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી।